ઉત્તર ભારતના રાજ્યો અને ઉત્તર પશ્ચિમના રાજ્યો તાપનું ટોર્ચર સહન કરી રહ્યા છે. તાપમાન દરરોજ જૂના રેકોર્ડ તોડી રહ્યું છે. દેશના કેટલાય ભાગોમાં 50 થી 52 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો. ભીષણ ગરમીનો કહેર એવો છે કે ભોગ બનનારને ચોધાર આંસુએ રડવા મજબૂર કરી દે. પણ હવે બસ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ઉત્તર ભારત કાગડોળે ચાતક નજરે ચોમાસાની પધરામણીની રાહ જોઈ રહ્યું છે. ક્યારે હેત બનીને વરસે અને આ કહેરમાંથી મુક્તિ અપાવે, બસ એ જ સવાલનો જવાબ જાણવા માટે આકુળ વ્યાકુળ થઈ રહ્યું છે. ત્યારે સંદેશ વિશેષમાં તમામ દર્શકોને આજે એક ખુશખબરી આપવી છે કે બસ હવે થોડા દિવસ, વધારે દિવસ રાહ જોવાની નથી. કારણ કે હવે કલાકોમાં જ પધરામણી થઈ જશે મોંઘેરા મહેમાનની, અને સાથે જ ગુજરાતીઓને પણ હરખાવશે. ત્યારે ક્યારે આવે છે મોંઘેરો મહેમાન અને કેવી સવારી છે એની, સૌથી પહેલા એ છું. સૂર્યનારાયણના પ્રકોપ સામે લાચાર માનવી, તાપમાનનું ટોર્ચર એવું જે સહન કરવું હવે અસહ્ય. આસમાન તરફ મીટ માંડતી નજર, બસ એક આશ, વહેલી તકે વરસી જા. ભીંજાવા માટે ક્યારના અમે તૈયાર છીએ. સમજો, હવે ચોમાસું આસપાસ છે. ભીષણ ગરમીનો કહેર વેઠનાર માનવી મેઘરાજાના આગમનની અને કાળા ડિબાંગ વાદળોના વરસવાની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે. કેરળમાં ચોમાસાનું આધિકારિક રીતે આગમન થાય ત્યારે દેશની જનતાને આશ બંધાય કે ચોમાસું આસપાસ છે. પણ તાપનું ટોર્ચર વેઠતી જનતા માટે ખુશખબરી છે. રાહત આપનારી વાત એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક જ દિવસમાં ચોમાસાની પધરામણી થઈ શકે છે. કેરળમાં વરસાદ અત્યારથી જ વરસી રહ્યો છે. એ જોઈને માનવામાં ના આવે કે આ ચોમાસાનો વરસાદ નથી. કેરળમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ધોધમાર વરસાદ વરસે છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ, કોચી, અર્નાકુલમ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. કેરળના અર્નાકુલમ અને કોચીના વરસાદના દ્રશ્યો જુઓ. રસ્તા પર જાણે નદીઓ વહી નીકળી છે. પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો બંધ થઈ જાય છે. રેનકોટ પહેરીને લોકોને ઘરની બહાર નીકળવું પડે છે. પાણી ભરાયેલા હોવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ફૂડ ડિલિવરી બોયનું વાહન પાણી ભરાવાના કારણે બંધ થઈ જાય છે. ટુ વ્હીલર ચાલકને ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલાનો જ વરસાદ કેરળવાસીઓ માટે મુસીબત આપનારો સાબિત થયો છે. દુકાનદારો, શાકભાજી વેચનારાઓને પણ પાણી ભરાવાના કારણે હાલાકી વેઠવી પડી છે. લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. સોસાયટીઓ બહાર પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર થઈ છે. ઘરમાં પાર્ક કરાયેલા વાહનો ડૂબમાં આવી ગયા છે. ઘરની આસપાસ પાણી ભરાઈ જતા કેવી હાલાકીનો સામનો અહીંયા રહેનારાઓને કરવો પડતો હશે એ વિચારી શકાય છે. અહીંયા વાંક વરસાદનો નથી, પણ સ્થાનિક તંત્રનો છે. આ પાણી ભરાયેલા દ્રશ્યો સાબિત કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કાં તો થઈ નથી અથવા તો કાગળ પર થઈ છે અને એટલે જ નિષ્ફળ નીવડી છે. આ પાણીનું વહેણ જુઓ. રસ્તા પર જાણે ધસમસતી નદી વહી રહી છે. રસ્તા પર જેને જુઓ એના હાથમાં છત્રી છે અથવા તો રેનકોટ પહેરેલો છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ થઈ છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. રસ્તો ઓળંગતા પાણીમાં લપસી ન જવાય એ માટે લોકો એકબીજાનો હાથ પકડીને રોડ ક્રોસ કરી રહ્યા છે. વરસાદથી મુશ્કેલી તો પડતી જોવા મળી, એટલે કે દક્ષિણ ભારતને મેઘરાજાએ તરબતર કરી નાખ્યું છે. અને બીજી બાજુ ઉત્તર ભારત 47 થી 50 ડિગ્રી સુધીની ગરમીમાં શેકાઈ રહ્યું છે. કેરળના દ્રશ્યો ઉત્તર ભારતના લોકોને ઈર્ષા કરાવે એવા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 2 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ વરસશે. અત્યારે કેરળમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડી રહ્યો છે. પડતો વરસાદ 1 જૂન બાદ ચોમાસાના વરસાદમાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગે કોટ્ટાયમ અને અર્નાકુલમ જિલ્લાઓમાં રેડ એલર્ટ તો અન્ય 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લક્ષદ્વીપમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રેમલ વાવાઝોડાના કારણે તેજ થઈ ગઈ છે.
કેરળ અને કર્ણાટકના કાંઠા વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આઈએમડીએ અગાઉ 31 મે અથવા 1 જૂન સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પણ હવે કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. હવામાન વિભાગની આગાહી અને વર્તમાન સ્થિતિને જોઈને એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા ગણતરીના દિવસોમાં, એટલે કે એક જ દિવસમાં ચોમાસું કેરળમાં વિધિવત રીતે પહોંચી જશે. પણ ચોમાસાના વરસાદની શરૂઆત ભારે વરસાદ સાથે નહીં, સામાન્ય અથવા મધ્યમ વરસાદથી થઈ શકે છે. તામિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ વરસી શકે છે. देखिए अभी क्या है कि एक मानसून का जो सिनॉप्टिक फीचर है, एक शेयर जोन टाइप पैटर्न होता है, लो प्रेशर टाइप जोन, वो 4.5 और 5.8 पे है. वो एक फेवरेबल कंडीशंस होती हैं और बाकी भी मानसून की कंडीशंस है वो फेवरेबल हो रही हैं. तो हमारा अनुमान यही है आने वाले 24 घंटे में जो मानसून है वो केरला पे ऑनसेट हो सकता है. રેમલ વાવાઝોડું ત્રાટક્યું હતું, એની અસરના કારણે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને બિહારમાં વરસાદ વરસ્યો. કોલકાતામાં ભારે વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. અનરાધાર વરસાદ કોલકાતા વાસીઓ માટે આફત સાબિત થયો હતો. ચોમાસાનો વરસાદ વરસ્યો હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. પવન એવો કે છત્રી કાગડો કરી નાખે. એવામાં આ વરસાદ મુસીબતનો વરસાદ સાબિત થતો જોવા મળ્યો. ચાલુ વરસાદમાં જ સફાઈ કર્મીઓ રસ્તાની સફાઈ કરતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડ પાસે, બજારોમાં બધે જ પાણી ભરાઈ ગયા. આ વરસાદે ગરમીમાંથી તો રાહત આપી, પણ બીજી અનેક આફત લઈને આવ્યો. રાતથી લઈને સવાર સુધી પડેલા વરસાદે નોકરિયાત વર્ગના લોકોની મુશ્કેલી વધારી દીધી. बहुत बुरा हो रहा है. हम लोग ड्यूटी आने जाने में बहुत तकलीफ होती है. मार्केट वार्केट भी बहुत आजकल मंदा चल रहा है, इसलिए थोड़ा सा मौसम का तो बहुत बुरा हाल है. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં દરિયો ઘૂઘવતો જોવા મળ્યો. દરિયામાં ઊંચી ઊંચી છોડો, દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યા છે. વાવાઝોડું ટકરાયા બાદ દરિયાકાંઠે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હજી સુધી લાગુ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલી છે. રેમલ વાવાઝોડું ટકરાવાના કારણે સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળને થઈ છે. ભારે વરસાદ અને પૂર બાદ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે. તંત્ર તરફથી રસ્તા પર પડેલા મહાકાય ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી. મોટા ઝાડ હોવાથી એને હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. મણિપુરમાં રેમલ વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદ વરસ્યો. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું. નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળ્યા. ગામોમાં, ખેતરોમાં વરસાદના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું અને બધું જ વેરવિખેર કરી નાખ્યું. પાણી ભરાતા કાચા મકાનોને ભારે નુકસાન થયું. ત્રિપુરાના અગરતલામાં પણ વરસાદના કારણે મકાનોમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ, તો ક્યાંક દિવાલો પણ તૂટી. રેમલ વાવાઝોડાની અસર કહો કે પૂર્વના રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પહેલેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો હતો. આ તસવીર જુઓ, જ્યાં ચોમાસાના આગમન વિના જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અને હા, વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યાથી આફત સર્જાઈ, પણ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખુશનુમા વાતાવરણ થઈ ગયું એ રાહત આપનારી વાત છે. પહેલી તસવીર ઠંડક આપનારી હતી અને આ બીજી તસવીર અકળાવનારી છે. બીજી તસવીરમાં ગુજરાતની સાથે ઉત્તર ભારતના લોકો શેકાઈ રહ્યા છે. આકાશમાંથી વરસતા અગનગોળા સહન કરવા અસહ્ય બન્યા છે. બિહારના બેગુસરાય અને શેખપુરામાં સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળ્યો. રેકોર્ડ બ્રેક ગરમીમાં 60 વિદ્યાર્થીઓ, જી હા, 60 વિદ્યાર્થીઓ ગરમીમાં બેભાન થઈ ગયા. લૂ લાગવાના કારણે આ વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ. વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી. વિદ્યાર્થીનીઓ રડતી, બૂમો પાડતી જોવા મળી. વિદ્યાર્થીનીઓને સારવાર આપતા આપતા પંખા ચલાવવા પડ્યા હતા. એક સાથે અનેક વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ બે તસવીરો એક સાથે જુઓ. ભારતના બે ભાગની આ તસવીર છે, જ્યાં એક તરફ મેઘરાજાની મહેર છે અને બીજી તરફ સૂર્ય દેવતાનો પ્રકોપ છે. પણ આવનારા દિવસો ગુજરાત અને ઉત્તર ભારત માટે રાહત આપનારા સાબિત થવાના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂનથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નડિયાદમાં વરસાદ પડી શકે છે. નડિયાદ, આહવા, ડાંગ, વલસાડમાં વરસાદ વરસી શકે છે. તો સાથે જ કચ્છ, કાઠિયાવાડ પણ એમાંથી બાકાત રહેવાના નથી. આ વરસાદ ચોમાસાનો વરસાદ નહીં હોય, પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે.
શક્યતા છે તારીખ 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળું શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. આવનારા દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ગરમીથી રાહત મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે અને તાપમાન ઘટી શકે છે. वेस्टर्न डिस्टर्बेंस भी इफेक्ट कर रहा है, उसके प्रभाव से पंजाब, हरियाणा, वेस्टर्न हिमालय रीजन में हल्का फुल्का रेनफॉल भी हो सकता है. तो ग्रेजुअली डे 4 तक ये टेम्परेचर्स कम होने चाहिए. देखिए हमारा अनुमान यही है कि जैसे आज टेम्परेचर्स कुछ हिस्सों में 49 तक भी थे, तो ये 2 से 4 डिग्री कम हो जाएंगे. ભારતમાં ગરમી અને ચોમાસું બે ઋતુનો અનુભવ દેશવાસીઓ એક સાથે કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં સિવિયર હીટવેવ છે, તો દક્ષિણ ભારતમાં ચોમાસાના આગમન પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. પણ 7 સમંદર પાર અમેરિકામાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં છેલ્લા 1 અઠવાડિયામાં આવેલા વાવાઝોડાએ અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. તોફાન બાદ 4 રાજ્યોમાં 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તોફાનના કારણે સૌથી વધુ નુકસાન ટેક્સાસમાં થયું છે. કુક કાઉન્ટીમાં તોફાનની ઝપેટમાં આવવાના કારણે અનેક ઘર ધરાશાયી થઈ ગયા. ટેક્સાસ સ્ટેટમાં 7 લોકોના મૃત્યુ થયા અને 100થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. વર્ષ 2015 બાદનું ટેક્સાસમાં આવેલું સૌથી મોટું તોફાન હતું. સેંકડો ઘર તબાહ થઈ ગયા. વીજ પુરવઠો પણ ખાસ્સો એવો પ્રભાવિત થયો. ભીષણ ગરમી અસહ્ય થતી જાય છે. વધારે વરસાદ બાદ પણ બધું ખેદાન મેદાન થઈ જાય છે. ત્યારે અતિરેક ગરમી અને અતિરેક વરસાદ એ સાબિતી આપે છે અતિ સર્વત્ર વર્જ્યતે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.